નમસ્કાર મિત્રો, તો આજે જોઈશું આજની મોટી માહિતી વિશે। તો એની પહેલાં અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝ પર નવા છો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો શરૂ કરીએ આજની મોટી માહિતી। તો મિત્રો, ગુજરાત વનપાલ ભરતી 2025ના નવા આરઆર જાહેર થઈ ગયા છે। આવ્યા છે નવા ભરતીના નવા નિયમો। શું છે નિયમો, સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં આપીશ। હજી સુધી વિડીયોને લાઇક ના કરીએ તો વિડીયોને લાઇક કરી દેજો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો પહેલાં મિત્રો આપણે વાત કરી લઈશું જે નોટિફિકેશન આવ્યું છે એના વિશેની। તો મિત્રો, તારીખ અને નંબર આવી ગયો છે, જે ઓફિશિયલ નોટિફિકેશન કહેવાય છે। ફોરેસ્ટ અને એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જે પર્યાવરણ વિભાગ છે એના ગાંધીનગર દ્વારાથી આવી ગયું છે। શું છે નવા નિયમો જે ભરતી વનપાલની છે એ આપણે જાણી લઈએ। પહેલાં મિત્રો આપણે ટૂંકમાં જોઈએ કે ફોરેસ્ટરના જે નવા નિયમો આવ્યો છે એના વિશે જાણી લઈએ। તો પહેલાં તમારી લેખિત પરીક્ષા હશે, પછી ફિઝિકલ આવશે, MCQની પરીક્ષા 100 પ્રશ્નો હશે અને 200 ગુણ હશે। લેખિત પરીક્ષામાં પાસ થયેલાના જગ્યાએ 15 ગણા ફિઝિકલ માટે બોલાવવામાં આવશે। દરેક કેટેગરીમાં વર્ગ 20% વેઇટિંગ લિસ્ટ હશે મિત્રો। સિલેબસની વાત કરીએ તો જીકે 25%, મેથ 12.5%, ગુજરાતી 12.5%, પર્યાવરણ 50% છે। તો મિત્રો જાણી લઈએ સિલેબસ વિશેની સંપૂર્ણ માહિતી। તો પહેલાં સિલેબસની વાત કરીએ તો જનરલ નોલેજમાં 25%, સામાન્ય ગણિત માટે 12.5%, ગુજરાતી ભાષામાં 12.5%, પર્યાવરણ અને ઇકોનોમિકના વિષયોમાં 50% છે મિત્રો। જે મિત્રો ફોરેસ્ટ ગાર્ડમાં વનરક્ષકમાં જે સિલેબસ હતો એ જ સિલેબસ વનપાલમાં છે મિત્રો, કોઈ ફરક નથી। તો મિત્રો તમારી પરીક્ષામાં 200 માર્ક્સનું પેપર હશે, 100 પ્રશ્નો હશે, એક પ્રશ્નના 2 માર્ક્સ હશે, તમારી માઇનસ બધાથી 0.25 હશે। એ વિદ્યાર્થી મિત્રો લેખિત પરીક્ષા પાસ કરે છે એમને ફિઝિકલ બોલાવવામાં આવશે। તો કેટલા જણાને ફિઝિકલ ટેસ્ટ આલવા બોલાવશે એના વિશે જાણી લઈએ। જે પણ વિદ્યાર્થી લેખિત પરીક્ષા પાસ કરે છે એના 15 ગણા વિદ્યાર્થીઓને ફિઝિકલ ટેસ્ટ આલવા બોલાવવામાં આવશે। તો ફિઝિકલ ટેસ્ટ વિશે જાણી લઈએ। તો વનપાલમાં ફિઝિકલ ટેસ્ટની વાત કરીએ તો પુરુષ માટે 1600 મીટર રનિંગ હશે, 100 મિનિટમાં પૂરું કરવાની હશે। એક સર્વિસમેનને 6.30 મિનિટમાં પૂરું કરવાની હશે। હવે મહિલાની વાત કરીએ રનિંગની તો 800 મીટર રનિંગ હશે, 4 મિનિટમાં પૂરી કરવાની હશે। એક સર્વિસમેન હશે જેને 4.30 મિનિટમાં પૂરી કરવાની રહેશે। હાઈ જમ્પની વાત કરીએ પુરુષમાં તો 4 ફીટ 3 ઇંચનો હાઈ જમ્પ હશે મિત્રો। હવે એક સર્વિસમેન માટે હાઈ જમ્પની વાત કરીએ તો 4 ફૂટ હશે। હવે મહિલા માટે હાઈ જમ્પની વાત કરીએ તો 3 ફૂટ હશે અને મહિલા એક્સ સર્વિસમેન માટે વાત કરીએ તો 2 ફૂટ 9 ઇંચનો હશે। લોંગ જમ્પની વાત કરીએ તો પુરુષ માટે 15 ફૂટ અને એક્સ સર્વિસમેન માટે 14 ફૂટ, મહિલા માટે 9 ફૂટ અને એક્સ મહિલા માટે 8 ફૂટ હશે મિત્રો। પુલઅપની વાત કરીએ તો મિત્રો પુરુષ માટે 8 પુલઅપ હશે અને એક્સ સર્વિસમેન માટે પણ 8 પુલઅપ હશે મિત્રો। મહિલા માટે પુલઅપ નથી રાખેલા મિત્રો। હવે રસાચટની વાત કરીએ તો ઊંચાઈ 18 ફૂટ હશે મિત્રો અને પુરુષ માટે છે અને એક્સ સર્વિસમેન પુરુષ માટે વાત કરીએ તો 18 ફૂટ હશે મિત્રો। હવે મિત્રો વાત કરી લઈએ હાઇટ અને ચેસ્ટ વિશેની। તો ST કાસ્ટવાળા લોકોને 155 હાઇટ માગી છે અને 79 ફૂલાયા વગરની છાતી માગી છે અને ફૂલાયેલી 84 છાતી માગી છે। વજનની વાત કરી લઈએ તો 50 કિલો વજન જોશે મિત્રો। હવે ST સિવાયના કાસ્ટની વાત કરીએ તો 163 સેન્ટીમીટર હાઇટ માગેલી છે મિત્રો। 79 ચેસ્ટ માગેલી છે ફૂલાયા વગરની અને ફૂલાયેલી ચેસ્ટ માગેલી છે મિત્રો 84। વજનની વાત કરીએ તો 50 kg વજન હોવો જોઈએ। આ હતું મિત્રો પુરુષ ઉમેદવાર માટેનું। હવે મહિલા ઉમેદવાર માટેની વાત કરીએ તો ST કાસ્ટવાળી મહિલા માટે વાત કરીએ તો હાઇટ માગેલી 145, ઊંચાઈ માગેલી છે મિત્રો, વજન મિત્રો 45 kg માગેલો છે અને ST સિવાયની કાસ્ટ અધર કાસ્ટની મહિલા વિશે જોઈએ તો 150 હાઇટ માગેલી છે અને વજન માગેલો 45 kg વજન માગેલો છે મિત્રો। મિત્રો જો તમારે ઘૂંટણનો દુખાવો હોય, કબૂતરી છાતી હોય, ઓખની પ્રોબ્લેમ હોય, સપાટ પગ હોય મિત્રો, કાયમી અતિશય ફૂલી ગયેલી નસો હોય, હથોડાના અંગૂઠા હોય મિત્રો, ફ્રેક્ચર થયેલું હોય, સડી ગયેલા દાંત હોય મિત્રો, રંગ અંધસ્વ હોય, ચેપી ત્વચા રોગ હોય તો મિત્રો તમે તબીબી અધિકારી છે તે તપાસ કરશે મિત્રો તેના વિશેની।